ગુરુવારે અમદાવાદમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાની AI-171 બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 290 લોકોના મોત નીપજ્યા હતા, જેના પગલે વડોદરા નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જવા માટે નીકળેલ એર ઇન્ડિયાના AI-171 બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફના ગણતરીના મિનિટોમાં ઇજાગ્રસ્ત થયું હતું અને બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્શિયલ ડોક્ટર્સ અને સ્ટાફ સભ્યોની હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ પર તૂટી પડ્યું। આ વિમાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 230 પેસેન્જર તથા 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો હતા, જેનાથી ફક્ત એક યુવકને બાદ કરતા તમામનું મૃત્યુ નિપજ્યું હતું। સાથે જ રહેણાંક વિસ્તારમાં અન્ય લોકો મળીને આશરે 290 લોકોના મોત નિપજ્યા। કરુણાંતિકા એટલી મોટી બની હતી કે સૌ કોઈ દ્રવી ઉઠ્યા હતા અને ત્યારે શુક્રવારે શહેરના પ્રતાપનગર સ્થિત મદદનીશ પોલીસ કમિશનરની કચેરી, પોલીસ મુખ્ય મથક વડોદરા શહેર ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મૃતકોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ઘાયલોને જલ્દી સાજા થવા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી। ગઈકાલે અમદાવાદ મેઘાણીનગરમાં પ્લેન અકસ્માતનો જે દુર્ઘટના ઘટેલી, જેમાં બહુ મોટી પ્રમાણમાં હોનારત થયેલી છે, જેમાં આશરે 294 જેટલા પ્રવાસીઓ, જેમાં આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું પણ નિધન થયેલ છે અને સાથોસાથ બીજા પ્રવાસીઓનું પણ મૃત્યુ થયેલ છે। તમામ પુણ્ય મૃતાત્માઓને શાંતિ મળે, ભગવાનના ચરણમાં એમને સ્થાન મળે એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે ઈજા પામનાર બીજા છે એ લોકો પણ વહેલા સાજા થઈ પોતાના ઘરે આવે તે માટે વડોદરા શહેર જિલ્લા પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન અને RPI શ્રી રાઠોડ સાહેબ HQના એમના સ્ટાફ સાથેનો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। જે નિવૃત્ત કર્મચારી અધિકારીનું જે સંગઠન ગણ છે, એમને જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ પ્રસંગને અનુરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો હતો। તો જે હાલમાં અત્રે હાજર ઉપસ્થિત પોલીસ જવાન અધિકારી કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારીગણ એકત્રિત થઈ તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ આનું આયોજન કરેલ છે અને 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપેલ છે।